2 મહિના પૂર્વ ઝઘડિયા ગોવાલીથી ભરૂચ દશાશ્વમેઘ ઘાટ દારૂ લેવા આવનાર ભરૂચના 2 ઈસમને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. 11 મે 2025ના રોજ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ બોટ, મોપેડ અને દારૂ મળી 5.76 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નર્મદા નદીમાં ઝઘડિયા ગોવાલી તરફથી બોટમાં દારૂ ભરી અંકલેશ્વરના બુટલેગર ભરૂચ ડિલિવરી કરવા પહોંચ્યો અને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત 11 મે 2025ના નબ રોજ રોડ ઉપર પોલીસની ભીંસ વધતા બુટલેગરનો નવો માર્ગ અપનાવ્યો હતો. નર્મદા નદીમાં ઝઘડિયા ગોવાલી તરફથી બોટમાં દારૂ ભરી અંકલેશ્વરનો બુટલેગર ભરૂચ ડિલિવરી કરવા પહોંચ્યો હતો. જ્યાં ચોક્કસ માહિતી આધારે ભરૂચ કિનારે અંકલેશ્વર એ ડિવિઝન ઝાડીઓમાં વોચ ગોઠવી હતી અને બુટલેગર દારૂ ઉતારતા જ પોલીસે ભરૂચના બુટલેગરની ધરપકડ કરી હતી. પોલીસને જોતા જ 2 ઈસમ નાવડીમાંથી નદીમાં કૂદી પલાયન થઈ ગયો હતો. પોલીસે બોટ, મોપેડ અને દારૂ મળી 5.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુનામાં જે તે વખતે ભરૂચના માનવ ચૌહાણ અને ધવલ નામ ઈસમની સંડોવણી સામે આવી હતી. પોલીસે આ ગુનામાં અગાઉ ભરૂચ અને અંકલેશ્વરના બુટલેગરની ધરપકડ કરી હતી, જ્યારે માનવ ચૌહાણ અને ધવલ ફરાર હતો. બંને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે એ ડિવિઝન પીઆઈ પીજી ચાવડા દ્વારા હ્યુમન ઇન્ટેલ અને ટેકનિકલ સર્વેલન્સની ટીમ એક્ટિવ કરી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ચોક્કસ માહિતી આધારે ભરૂચના બુટલેગર માટે દારૂની કટિંગ કરનાર ધવલ ભરત જાદવ અને માનવ રાકેશ ચૌહાણને પોલીસે અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવતા જ ઝડપી પાડ્યા હતા. બંનેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી અને અન્ય કોણ કોણ બુટલેગર સામેલ હતા તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી હતી.